આજે સમાજની અંદર સૌથી વધારે અલગ અલગ વસ્તુઓની અંદર ભેળસેળ થાય છે અને સમાજ માટે આ ખતરારૂપ છે। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેલમાં ભેળસેળ આજકાલથી નહીં, ગુજરાતની અંદર વર્ષોથી થાય છે અને સરકારે પગલાં લેવા જોઈએ આ બાબતે। આપણી સાથે જે રાજકોટના બહેનો શર્મિલાબેન આપણી સાથે જે એ સામાજિક આગેવાન પણ છે। બેન, આપ કઈ રીતે જુઓ છો? જે રીતે આજકાલ નહીં વર્ષોથી તેલમાં ભેળસેળ થાય છે, સરકાર કે કોઈ કઈ કરી શકતું નથી અથવા તો પુરવઠા વિભાગ આના માટે જ હોય છે, એ પણ કઈ કરતું નથી। આ મુદ્દો છે ને કાયદા કડક કરવાનો છે। હું હમણાં અમેરિકા ગઈ હતી। અમેરિકામાં દરેક સુપરમાર્કેટ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ત્યાં કોઈ પણ માણસ આખું વીંચીને એને જે લેવાનું હોય ને લઈ શકે, કેમ કે ત્યાંની સરકાર છે ને એટલી કડક છે, એટલી સ્ટ્રોંગ છે। એક પણ બાબતમાં મિશ્રણ નથી અને ત્યાં આરોગ્ય સાથેના ચેડા એ લોકો ચલાવતા નથી। અહીંયા ખાલી તેલની વાત નથી, ઘી હોય, કોઈ પણ વસ્તુ હોય, બધામાં મિશ્રણ હોય, પકડાતા હોય, છતાંય છૂટી જતા હોય। આનો મતલબ એવો થાય કે સરકાર છે ને બધું એમનેમ ચલાવે છે કે એને પ્રોપર કોઈ પણ વસ્તુ હોય, ઇવન અત્યારે એટેક આવે છે એનું કારણ શું? આટલા વહેલા મેં આવું ક્યારેય નથી જોયું। હું 2 દિવસ પહેલા કોઈની સાથે વાત કરતી હોય, 2 દિવસ પછી એની ઘરે છબી ટંગાતી હોય, એનું કારણ જ આ બધું લોકોય નથી સમજતા। હવે મને એવું લાગે છે કે ગૃહિણીઓએ જાગૃત થઈ જવું પડે। ધારો કે સિંગ તેલ ખાવું હોય તો હું તો ખેડૂની દીકરી છું, ગામડામાં મારા પપ્પા છે એ બળદગાડું ભરી અને માંડવી લઈને જતા ઘાણાએ અને તેલ કઢાવીને આખા વર્ષનું લાવતા હતા। આવું બધી બાબતમાં કરવું પડશે। હવે અમારે છે ને ગાય 4-5 બેનપણીઓ ભેગા થઈને એક વસાવવી પડશે, દૂધમાંય છેડા થાય, આપણને એમ થાય હારી બ્રાન્ડ। આના માટે પુરવઠા વિભાગ છે અને પુરવઠા વિભાગનું સ્વાભાવિક છે કામ જ એ હોય છે કે એને રેડ કરવી અથવા તો આવું તેલ પકડવું। તો આ નક્કર કોઈ કાર્યવાહી થતી નથી, વર્ષોથી આ બધું ચાલે છે। હું એ જ કહેવા માંગુ છું કે પૈસા દ્યો અને છૂટી જાઓ। તમે અધિકારીઓ હોય, રાજકારણીઓ હોય, સિસ્ટમ હોય, બોડી સિસ્ટમ હોય ને, ત્યારે અત્યારે મને એવું લાગે છે કે સામાજિક વ્યવસ્થા ને રાજકીય વ્યવસ્થા છે ને ભેરવાઈ ગઈ છે, બધું જ ભ્રષ્ટાચારથી ચાલે છે। તો આમાં અમારે ગૃહિણીઓએ જ જાગૃત રહેવું પડે દરેક બાબતમાં, અને એવા અત્યારે યંત્રો શોધવા પડે, ઘરે જ તમે ચેક કરી શકો બાટલો પૂરો ભરેલો છે કે નહીં, દૂધ બરાબર છે કે નહીં, તેલ બરાબર છે કે નહીં, ઘી બરાબર છે કે નહીં, બધું પ્યોર છે કે નહીં। અમારા બાળકોને ખવડાવવું હોય તો અમારે શું ખવડાવવું? પાછળની પેઢી તાકાતવાળી નથી થવાની આવું ભેળસેળ જેવું ખાઈને, એટલે આટલું બધું અમારે ધ્યાન રાખવું પડશે। અત્યારે આપણે જોઈએ તો ભેળસેળ ઘણી વધી ગઈ છે, તેના માટે કેન્સર જેવી બીમારી જીવલેણ બની ગઈ છે। નાનાથી લઈ મોટા બધાને કંઈ પણ હોય જાય તો ડાયરેક્ટ કેન્સર જ ડિટેક્ટ થાય છે। એના માટે આ ભેળસેળ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે। એના માટે પ્યોરિટીમાં ધ્યાન આપવું બહુ જરૂરી છે। ગૃહિણીએ તો ખાસ એટલે ખાસ એ બાબતે જોવું જોઈએ। ઓઇલ મિલ એસોસિએશને એવું કીધું કે ગૃહિણીઓએ ધ્યાન રાખવું જોઈએ। 2700 નો ડબ્બો 1200 માં મળતો હોય તો સ્વાભાવિક છે ભેળસેળ થાય। ભેળસેળ થાય એ સાચી વાત છે। જ્યારે આપણે પહેલાના જમાનામાં માણસો જ્યારે માંડવી થતી તો એ ઘાણા લઈને જતા અને ઘાણાનું તેલ કઢાવતા, એ માટે આપણા માટે સ્વાસ્થ્ય માટે સારું હતું। અત્યારે તો બધું ભેળસેળ વાળું આવે અને એ માણસો ખાઈ લે એટલે હાર્ટ એટેક વધારે આવે છે। એ સાવ સાચી વાત છે શર્મિલાબેનની, અને ગૃહિણીને જાગૃત થવું જોઈએ, કારણ કે જાગૃત નહીં થાય તો બધા આપણી આવનારી પેઢી છે એ શું કરશે? મિલ વાળા કોઈ ભેળસેળ કરતા જ નથી। જે પોતાનું પ્રોડક્શન કરે છે ને એને કોઈ ભેળસેળ એને લેવા દેવા જ નથી, એ મગફળી જ ઓનલી પીલે છે। અને જે ટીનિંગ કરે છે, પેકિંગ કરે છે, એ પેકિંગ જે ભાડે રાખે ગોડાઉન જે કંઈ કરતા હોય એમાં એને અધિકાર છે બિઝનેસ કરવાનો, પણ પોતાની બ્રાન્ડ અગ્રેસર કરે, પણ નહીં કે ગમે એ અન્ય તેલ મગાવી અને ભેળસેળ કરે। તો ગામડે ગામડે અને ખાસ કરીને જોવા જઈએ તો તાલુકે શહેરે શહેરે અત્યારે ઇમ્પોર્ટ તેલ ટેન્કર ડાયરેક્ટ આવે છે અને એને કઈ રૂપાંતર કરે છે, કયા તેલમાં રૂપાંતર કરે છે, એ ખાસ કરીને ખાતાએ જોવાનું હોય છે, સરકારે જોવાનું હોય છે। જનતાએ પણ થોડુંક સજગ થવાની જરૂર છે, કારણ કે લેતા પહેલાં ખરાઈ કરવી જોઈએ અને 12 મહિનાનું એને કહેવું જોઈએ કે ભાઈ આની અંદર હું પ્રાઇવેટ લેબમાં ગમે ત્યાં ચેક કરાવીશ અને જો આમાં ભેળસેળ નીકળશે તો હું કેસ કરીશ, આ રીતે એને બિલમાં લખાવવું જોઈએ। એટલે જો એ જનતા જ્યારે જાગૃત થશે ને
તો જ આનો વિકલ્પ છે. જનતાએ જાગૃત થવાની જરૂર છે, ખાસ કરીને તો ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈના નિવેદન પર રાજકોટની ગૃહિણીઓએ શું પ્રતિક્રિયા આપી, આવો જાણીએ.